જય જિનેન્દ્ર. હું છું ડૉક્ટર નૈનેશ શીશા, મા વાસ્તુ અને નોલેજ એક્સપર્ટ. 2025માં જેમની જન્મ તારીખ છે 8, 17, 26 એમના માટે પ્લેટિનમ રેમેડીઝ. આ વર્ષે તમારે છે ને બહુ જ ફોકસ રહેવાનું છે, કામોમાં ફોકસ રાખવાનું છે, ઇમોશનલ પર કંટ્રોલ રાખવો છે. ઇમોશનલ પર ખાસ કંટ્રોલ કરજો, કારણ કે તમારે ઇમોશનલ અપ્સ એન્ડ ડાઉન્સ વધારે થશે. માથાનો દુખાવો અને સાંધાનો દુખાવામાં કાળજી લેજો. બીજી, જ્યાં તમે કામ કરો છો, જે જોબ છે અથવા બિઝનેસ છે, ત્યાં જૂના કચરો પડ્યો હોય, અનવોન્ટેડ વસ્તુ હોય, એને દૂર કરજો. કેમ? નવી ઉર્જા માટે. આ વર્ષે તમે જમીનમાં, પ્લોટમાં, કોમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો ફોર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. તમારી જીવનસાથી સાથે સમય વિતાવજો તો તમને આ સંબંધ સારા અને મજબૂત બનશે. સ્ટુડન્ટ લોકોએ આ વર્ષે લખીને પ્રેક્ટિસ કરવાની છે, રિવિઝન કરવાનું છે. બાટલામાં પાણી પીવું એને આ વર્ષે બહુ સારું રહેશે. બ્લુ લેપાઇઝ લસોણી ક્રિસ્ટલ કહેવાય છે, એનું બ્રેસલેટ બનાવીને પહેરજો. લકી કલર્સ છે બ્લુ, ગ્રીન અને બ્રાઉન. લકી ડેટ્સ છે 5, 14, 23, 8, 17 and 26. These are all general tips. If you want personalized consultancy, contact Dr. Nene Shisha. Thank you.